નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે। આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો આવતીકાલે નર્મદા માટે અસામાન્યથી ભારે વરસાદની આગાહી છે। નર્મદા જિલ્લામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। આવતીકાલથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। હાલ અનેક સિસ્ટમો સક્રિય થવાથી વરસાદી માહોલ રહેશે, જેના કારણે નાગરિકોને સાવચેત રહેવા માટે વહીવટી તંત્રએ અપીલ કરી છે। जो है साउथ गुजरात रीजन में जो तटीय क्षेत्र है, इसमें फिशरमैन वार्निंग दिया गया है। स्क्वेली वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड 60 किलोमीटर प्रति घंटा रहेगा। डे 3 मतलब 1 अगस्त को साउथ गुजरात और एडजॉइनिंग जो उत्तर गुजरात की तटीय क्षेत्र है, इसमें भी स्क्वेली वेदर के साथ वार्निंग रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है, क्लाउडी स्काई रहेगा। 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का संभावना रहेगा। कल के लिए एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। तो राज्य में आगामी 4 दिवस भारेथी अति भारे वरसादनी आगाही व्यक्त कर देवामां आवी छे अने वहीवटी तंत्र पण एलर्ट मोड पर छे। शाळा कॉलेजोमां पण रजा जाहेर करी देवामां आवी छे। हाल अनेक सिस्टमो सक्रिय थवाथी वरसादी माहोल रहेવાનો छे। अमदावाद सहितना जिल्लाओमां रेड एलर्ट इश्यू करी देवामां आव्युं छे। तो अमदावादमां आवतीकाले भारे वरसादनी आगाही छे, तो आजे पण केटलाक जिल्लाओमां ऑरेंज एलर्ट जाहेर करायुं छे। आवतीकाले नर्मदा माटे पण भारे वरसादनी आगाही छे। नर्मदा जिल्लामां 12 इंच जेटलो वरसाद खाबकी शके छे। વધુ વિગતો સાથે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, રાજ્યમાં આગામી 4 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શાળા કોલેજો બંધ રાખવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। ક્યાં કેટલો વરસાદ ખાબકશે, શું છે વિગતો? બિલકુલ, ગુજરાત પર એક મોટી આફત આવી રહી છે, કારણ કે એક સાથે ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને એના જ ભાગરૂપે એક સાથે અનેક એવા ગુજરાતમાં જિલ્લા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે। અને એનો મતલબ એમ કે જે થોડા સમય પહેલા આપણે જે સુરતમાં, નવસારીમાં, વલસાડમાં અને અમદાવાદમાં જે જોયું હતું એ ફક્ત એક ટ્રેલર હતું। આખું પિક્ચર હજુ પણ આવવાનું બાકી છે, કારણ કે આ આગાહી હવામાન વિભાગની છે। તમને ખબર છે કે છેલ્લા 48 કલાકથી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કેટલી મહત્વની બેઠક મળી રહી છે। ઇમરજન્સી બેઠક 1 બાય 1 ચાલી રહી છે। એ જ બતાવે છે કે પહેલાથી જ એક આ આગમચેતીના ભાગરૂપે તૈયારી થઈ રહી છે। હવે તમને હવામાન વિભાગની જે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ છે આગાહીને લઈ, ના કોઈ અંબાલાલ, ના કોઈ પરેશ ગોસ્વામી, પરંતુ હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે એ તમને બતાવી દઉં। ઓફિશિયલ મેપ રિલીઝ કરવામાં આવ્યો છે કે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જો આખો આ મેપ છે, લગભગ અડધું ગુજરાત એમાં કવર થઈ જાય છે। જે તમે રેડ ડોટ જોઈ રહ્યા છો ત્યાં તો મુશળધાર વરસાદ વરસવાનો જ છે। બાકી જેટલા ઓરેન્જ જે એરિયા છે ત્યાં પણ જબરજસ્ત વરસાદ વરસવાનો છે। અને આ ડેટ છે 31 જુલાઈનો આ મેપ છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે। ન માત્ર ગુજરાત પરંતુ બાજુમાં દીવ, દમણ, દાદરા નગર હવેલી, ત્યાં પણ ભારે વરસાદ। હવે તમને રેડ એલર્ટ બતાવી દઉં। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે તમે જોયું હતું કે આપણા અમદાવાદમાં જે વરસાદ આવ્યો હતો 4 થી 5 ઇંચ વરસાદ, અને કેવું થઈ ગયું હતું, કેવી સ્થિતિ હતી। કેમેરામેનને કહીશ કે મેપ થોડો ક્લોઝ કરે અને બતાવે, એક આપણે તમામે તમામ સિટી બતાવીશું કે જેથી દર્શકો સમજી શકે। અને તમને ડરાવવા માટે નથી, તમને ફક્ત એલર્ટ કરવા માટે અમે આ સમાચાર બતાવી રહ્યા છીએ કે પહેલા જો અમદાવાદમાં એક રેડ એલર્ટ છે, સાથે સાથે મધ્ય ગુજરાતમાં આણંદમાં પણ રેડ એલર્ટ છે। આ વખતે હવે વડોદરાનો પણ વારો છે। વડોદરામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। પછી ભરૂચમાં પણ ભારે વરસાદ છે। નર્મદામાં પણ રેડ એલર્ટ છે। અને પછી હવે જો સુરત હોય કે પછી નવસારી હોય, કે આ વખતે નવસારી નથી પણ તો સુરત, તાપી અને ડાંગ, આ આટલા એરિયામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ફરી રેડ એલર્ટ બતાવી દઉં। અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આટલામાં રેડ એલર્ટ છે। અને બાકી નવસારી, ત્યાં તમામ જગ્યાએ ઓરેન્જ, એટલે ઓરેન્જ એલર્ટમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે। બીજી કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે તમે ઉપર જો, છોટાઉદેપુર, અહીંયા પણ ઓરેન્જ એલર્ટ, દાહોદમાં, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે। આ તરફ સૌરાષ્ટ્રમાં
સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, બાકી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે એકંદરે આખા ગુજરાતમાં વરસાદ વરસવાનો છે. અને આ જે તમે રીઝન જોયું એ આટલા પટ્ટામાં, આટલા ગોળાર્ધમાં તો જબરજસ્ત વરસાદ વરસવાનો છે. અને આ હવામાન વિભાગની આગાહી છે, એટલા માટે જ 1 બાય 1 બધી બેઠકો થઈ રહી છે, લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. અને આ વખતે 31 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, એટલા માટે જ તમે ચેતી જજો. અત્યારથી જ તમારી જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એને તમે સ્ટોર કરીને રાખો. તમારા જો પ્લાન છે બહાર ફરવાના અથવા તો બહાર કોઈ જવાના, લગભગ 31 જુલાઈ 1 ઓગસ્ટ સુધીના તમારા જે પ્લાન છે એમાં થોડા ફેરફાર અત્યારે તમે કરી શકો છો, કારણ કે આ રીતની આગાહી છે. કદાચ તમે એવા હિલી એરિયામાં ગયા, કદાચ એવા એરિયામાં તમે ગયા તો તમારો પ્લાન એ ફેલ તો થશે, સાથે તમે ત્યાં ફસાઈ પણ શકો છો, કારણ કે ભારે વરસાદની આગાહી છે. એટલે જો અમદાવાદનો વિસ્તાર છે કે પછી આણંદ હોય કે વડોદરા કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી કે પછી વલસાડ, આટલા એરિયામાં તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે કે 1 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. અને ઓરેન્જ એલર્ટની તો મેં વાત કરી જ, એ તમામ જગ્યાએથી ભારે અતિ ભારે વરસાદની આગાહી તો છે જ. એટલા માટે જ તમે સચેત રહો. અને આ ગંભીર પરિસ્થિતિ કેવી છે તમે સમજો કે હવે જે એરફોર્સ છે એની પણ મદદ લેવામાં આવી રહી છે. અમને જે વિગત મળી છે કે ન માત્ર ગુજરાતની એ ટુકડી, પરંતુ હવે રાજસ્થાનથી ને બીજી જગ્યાએથી પણ એ એરફોર્સની ટુકડી બોલાવવામાં આવી રહી છે, કારણ કે જો જરૂર પડે તો રેસ્ક્યુ માટે હવે એરફોર્સનો ઉપયોગ પણ થઈ શકે, કારણ કે એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થઈ છે. એના માટે જ અત્યારે સાવચેતી રાખવી જરૂરી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. અત્યારની જે સિસ્ટમ છે એ સીધી ગુજરાત પર આવી રહી છે, અને લગભગ આખો જે પૂર્વ પટ્ટો છે એ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. અને હવે વિન્ડીની માધ્યમથી પણ આપણે સમજીશું કે અત્યારે તમે જુઓ કે આ સિસ્ટમ જે એકદમ સેન્ટરમાં અત્યારે છે, ભારતની સેન્ટરમાં આ બે સિસ્ટમ તો છે જ, સાથે સાથે અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, અને બે ઓફ બેંગાલમાં ત્યાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે. એ તમામ સિસ્ટમો ભેગી થઈને ગુજરાત પરથી પસાર થવાની છે આવનારા 48 કલાકમાં. આ જે સ્થિતિ છે એ 30 તારીખની છે. ધીમે ધીમે તમે જુઓ કે હું ડેટ આગળ વધારતો જઈશ, અને સિસ્ટમ તમે જોતા રહેજો, આગળ વધતી રહેશે. તમે જો સિસ્ટમ જે આગળ વધી રહી છે અને સીધી એ ધીરે ધીરે ગુજરાત તરફ, તમે જો એનો અત્યારે સેન્ટર પોઈન્ટ સુરત પર છે. સુરત એટલા માટે જ આટલા એરિયામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમે જો ગુજરાતનો આ રીઝન સુરત હોય કે પછી નવસારી હોય કે પછી વલસાડ કે ડાંગ, અને અમદાવાદનો મધ્ય ગુજરાતનો એટલો એરિયા જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. તમે જો એકદમ પરફેક્ટ સેન્ટરમાં આ સિસ્ટમ આવી ગઈ છે. 31 તારીખનો આ ડેટા છે, વિન્ડીના માધ્યમથી બતાવી રહ્યું છું. પહેલા તમને ઓફિશિયલ મેં આગાહી બતાવી હવામાન વિભાગની, અને હવે જે વિન્ડી છે એમાં પણ આ ડેટ બતાવે છે કે આ સિસ્ટમ એક મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે. હવે આવી સ્થિતિમાં તમારે શું કરવાનું છે? મેં જેમ કહ્યું કે જો તમારા એવા પ્લાન છે બહાર જવાના આ 3 થી 4 દિવસના, તો અત્યારે હાલ પૂરતા તમે કોઈ એમાં ફેરફાર કરી દો. સાથે સાથે જે સત્તાવાર વિગતો હવામાન વિભાગ તરફથી, ગુજરાત ઇન્ફોર્મેશન તરફથી આવે છે, સમાચાર માધ્યમમાં આવે છે, ઓફિશિયલ જે મંત્રીઓ તરફથી કે અધિકારી તરફથી, સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી આવે છે, એના પર જ તમે ધ્યાન આપો. જેટલા પણ એવા એરિયા છે નીચાવાળા વિસ્તાર, જો તમને, કારણ કે આપણે હમણાં જોયું હતું અમદાવાદના કેટલાક જિલ્લાના કેટલાક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયેલા હતા, લોકો ત્યાં સહયોગ નહોતા આપતા, રેસ્ક્યુ માટે પણ લોકોને વિનંતી કરવી પડતી. એવું તમે ન કરો. સ્થાનિક જ્યાં પણ તંત્ર તમને જે કહેવામાં આવે એને અનુસરો. તમારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અત્યારથી સાઈડમાં કરી દો. સાથે સાથે જે ટોર્ચ હોય કે પછી બીજા પણ તમારા એ સૂકો નાસ્તો હોય, આ બધું જ અત્યારે સાઈડમાં કરી લો, કારણ કે જો ભારેથી અતિ ભારે વરસાદ આ રીતનો વરસ્યો અને જો પાણી સતત ભરાયેલા રહ્યા તો તમારે પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. એટલા માટે જ તમને અત્યારે ડરાવતા નથી, પણ એક અગમચેતીના ભાગરૂપે તમને બતાવવા માટે કે આવી સ્થિતિ ગુજરાતમાં અત્યારે છે, એટલા માટે અમે તમને બતાવ્યું હવામાન વિભાગની પણ આગાહી, અને સાથે સાથે વિન્ડીના માધ્યમથી પણ તમને બતાવવાનો અમે પ્રયત્ન કર્યો કે હાલ ગુજરાતમાં કેવી સ્થિતિ આગામી 48 કલાકમાં થઈ રહી છે. એટલે કુલ મળીને અત્યારે હવામાન વિભાગ તરફથી તો આગાહી થઈ છે. તમે સાવચેત રહેજો, તમારા પરિવારજનોને સાચવજો, તમારા સૌ કોઈનું ધ્યાન રાખજો, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં આવી રહ્યો છે.